ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વર્ષ 2026ની ચૂંટણી માટેનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે। શહેરના વિકાસના વિવિધ આયામો અને નાગરિકોની સુખ સુવિધાને ધ્યાને રાખીને આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે। વડોદરા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટેનું રણશીંગો ફૂંકવામાં આવ્યું છે। ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના વિકાસનો રોડમેપ ગણાતું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે। વડોદરાના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુવિધાને કેન્દ્રમાં રાખીને આ સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યો છે। ભાજપના મેનિફેસ્ટોમાં સૌથી વધુ ભાર સ્માર્ટ ગવર્નન્સ પર મૂકવામાં આવ્યો છે। નાગરિકોએ પોતાની નાની મોટી ફરિયાદો કે કામકાજ માટે પાલિકાની મુખ્ય કચેરી સુધી ધક્કા ન ખાવા પડે તે માટે દરેક વોર્ડમાં સ્વતંત્ર વહીવટી ઓફિસ બનાવવાનું આયોજન છે। આ ઉપરાંત ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી એક ખાસ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે, જેના દ્વારા જનતા સીધી પોતાની સમસ્યાઓ રજૂ કરી શકશે। શહેરમાં વધી રહેલી વસ્તીને ધ્યાને રાખીને પાણી પુરવઠામાં 100 થી 150 MLDનો વધારો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે શહેરમાં 10,000થી વધુ નવા આવાસ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે। જે અંગે વડોદરા ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ માહિતી આપી હતી। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ઘોષણાપત્ર એટલે કે મેનિફેસ્ટો 2026 બહાર પાડવામાં આવ્યું છે। અનેકવિધ પ્રોજેક્ટો નાગરિકોને સુખ સુવિધા મળે, એમની સુવિધામાં વધારો થાય એના માટેના આયોજનો વિચારવામાં આવ્યા છે। એ પછી શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય કે સ્માર્ટ એમના ગુડ ગવર્નન્સના અંતર્ગત એપ દ્વારા અનેક એમની જે મુશ્કેલીઓ છે એનું નિવારણ કરવા માટે એ જ પ્રમાણે દરેક વોર્ડની અંદર વોર્ડની ઓફિસ વહીવટી ઓફિસ બને જેથી કરીને એમના પ્રશ્નોનું સમાધાન એમના વોર્ડમાંથી થાય એવા અનેક પ્રકારના આયોજનો વિચાર્યા છે। આવાસ યોજનામાં પણ 10,000થી વધુ નવા આયોજનો વિચાર્યા છે। એ જ પ્રમાણે પાણીની ક્ષમતા પીવાના પાણીમાં અત્યારે જે આપણને ઉપલબ્ધ થાય છે એમાં પણ લગભગ 100 થી 150 MLD પાણી વહન આપણી વધે, ક્ષમતા વધે, જેનાથી પીવાનું પાણી પૂરતા પ્રેશરથી ઘર ઘર મળી રહે એ પ્રકારના આયોજનો વિચાર્યા છે। ડ્રેનેજ માટેના પણ આયોજનો વિચાર્યા છે, વરસાદી ડ્રેનેજના પણ આયોજનો વિચાર્યા છે। એ જ પ્રમાણે રોડ બ્રિજના પણ ખૂબ મોટા માત્રામાં આયોજનો વિચાર્યા છે। બે મોટી જગ્યા પર એટલે કે રેલવે ગરનાળું હોય અલકાપુરીનું કે એરપોર્ટ સર્કલ હોય ત્યાં પણ ફ્લાયઓવરનો વિચાર કરેલો છે અને વધુમાં વધુ સુવિધાઓ નાગરિકોને મળી રહે એના આયોજનો આ ઘોષણાપત્રમાં રજૂ કરવામાં આવ્યા છે।